જૂનાગઢમાં મહિલા ચોર ટોળકી સક્રિય, વડાલમાં શિવમ જ્વેલર્સને બનાવ્યું નિશાન, 3 મહિલાઓએ સોનું ખરીદવાના બહાને ચોરી કરી, પોલીસ ફરિયાદ નોંધાતા સીસીટીવીના આધારે પોલીસે શોધખોળ આરોપીઓની હાથ ધરી છે. જૂનાગઢમાં મહિલા ચોર ટોળકી સક્રિય બની છે. વડાલમાં શિવમ જ્વેલર્સ નામની દુકાને 3 મહિલાઓ સોનું ખરીદવાના બહાને આવે છે અને ત્યાંથી 57,000 કિંમતની 5.760 ગ્રામ સોનાની બુટ્ટીની ચોરી કરી મહિલાઓ ફરાર થઈ છે. ચોરી કરનાર 3 મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ છે. વેપારી શિવમ રાણીગાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જૂનાગઢમાં મહિલા ચોર ટોળકી સક્રિય, વડાલમાં શિવમ જ્વેલર્સને બનાવ્યું નિશાન, 3 મહિલાઓએ સોનું ખરીદવાના બહાને ચોરી કરી, પોલીસ ફરિયાદ નોંધાતા સીસીટીવીના આધારે પોલીસે શોધખોળ આરોપીઓની હાથ ધરી છે.